નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીના દિવસે શિવ નહીં પણ શક્તિની આરાધના થાય છે। સમૂહ પાંડોરી માતાનો 4 દિવસનો મેળો અહીં ભરાય છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ અહીં આવે છે। સન 1085 થી સાગબારાના રાજવી પરિવાર દ્વારા અહીં શિવરાત્રીએ વિશેષ પૂજન અર્ચન કરાય છે। સન 1983 થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે। આદિવાસી સમાજના લોકો કુળદેવીની આરાધના માટે સ્વયં શિસ્તમાં 12 થી 48 કલાક સુધી લાઇનમાં ઊભા પણ રહે છે અને માતાના દર્શન કરે છે। માન્યતા પ્રમાણેનું નૈવેદ્ય પરંપરાગત રીતે માતાજીને અર્પણ કરાય છે અને પ્રસાદ રૂપે મળેલી ચીજ વસ્તુને 12 માસ અનાજના કોઠારમાં સાચવી રખાય છે। મા પાંડરીનો મેળો શિવરાત્રિથી સ્ટાર્ટ થાય છે। ખરેખર તો માતાજીનો મેળો બાનો છે। એ રાજવી પરિવારની કુળદેવી છે। માતાજીની સાગબારા વસાવા સ્ટેટ કુળદેવી છે। એની પૂજા પાઠ સવારે 8 વાગે વાગડા દેવની થાય, 10 વાગે માતાજીની પૂજા થાય, 4 વાગે માતાજી સ્નાન વિધિ થાય છે। ત્યારે વરઘોડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે और પછી વરઘોડો લઈને માતાજીની સ્નાન વિધિ રાજા પાંઠા વિનયા ઠાકોરના ત્યાં લઈ જવામાં આવે છે। અહીંયા આ 4 સ્ટેટના આદિવાસી સમાજની સાથે સાથે અન્ય ઇતર સમાજ પણ આ માતાજીના દર્શને આવી રહ્યો છે। માતાજીના દર્શન બાદ જે એમની મનોકામના હોય છે એ સિદ્ધ થાય, પૂર્ણ થઈએ અહીંયા માતાજીના માટે ધાનથી પૂજા કરવામાં આવે છે, ધાનને અર્પણ કરવામાં આવે છે। નવું ધાન એની માતા પર ટોકરી હિજારી જેને કહેવામાં આવે છે એ લઈને આવે છે, જેની અંદર ધાન નવું હોય છે। એના પોતાના ખેતીવાડીમાંથી બનેલું શાકભાજી છે। સાથે સાથે એમને બાધા તરીકે એમને જે પૂજારીએ કીધું હોય છે મરઘા કે બકરાનો જે બાધા એમની મનોકામના હોય છે એ લઈને આવે છે। અને શુદ્ધ મહુવાનો જે દારૂ જેને કે શુદ્ધ મહુવાનો, જેને એ લોકો ચાખી પણ નથી જોતા, એવી પવિત્રતા સાથે અહીંયા આવી અને એને ચરણોમાં અર્પણ करता હોય છે। अगरबत्ती, नारियल और जिसको मानता जैसा होता है ना, मतलब जैसा बोल के जाते हैं वे उसी तरफ से आते हैं। कोई मतलब बोकरी लेके आते हैं, बकरा लेके आते हैं, कोई कोमड़ी लेके आते हैं। मतलब किसी का भी जैसा मानता होती है ना, जैसे पूरी होती है ना, इसी तरह। આ મોટી માતા છે ને એ બધાને દર્શન થઈ દેવતી છે ને આ માતા બધાને થઈ કરે છે। માતાનો મારા ભાવના છે, 2 વર્ષથી આવે છે માતા। માતા રાણીને તો કોમળા લાવે છે, દારૂ લાવે છે, બકરા લાવે છે, બધું ચડાવે છે। भावना से माता रानी। ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियाँ की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं। और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं। देवमोगरा माता का सबको आशीर्वाद।